હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઓલમોસ્ટ ચેપ્ટર છે એ કમ્પ્લીટ કર્યું. લાસ્ટ પોલી હેલોજન કમ્પાઉન્ડ્સ છે એ ટોપિક બાકી છે. એઝ સચ એની અંદર કોઈ એવા મેજર પ્રોબ્લેમ્સ નથી, ઇન્ફોર્મેશન જ જાજી છે. રિએક્શન્સ ઓલમોસ્ટ છે એ ઓલ્ડ સિલેબસમાં હતી, હવે ઓલમોસ્ટ રિમૂવ કરી નાખી છે, એટલે લગભગ ઇન્ફોર્મેશન બચી છે. છતાં બંને વસ્તુને કવર કરી લેશું. અને અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જો થઈ જતો હોય પોલી હેલોજન્સની અંદર, તો એ આયોડોફોર્મ ટેસ્ટ છે, એટલે આપણે એની પ્રોપરલી વાત કરીશું. થોડોક રિવિઝન છે એ આપણે જોઈ લઈએ અને ઝડપથી આગળ નીકળીએ. તો આની અંદર જે આપણે જોવા જઈએ તો એમાં જે બેન્ઝીન રિંગ અને સીએલ છે, તો ક્લોરોબેન્ઝીન છે અને ક્લોરોબેન્ઝીન જે છે એમાં સીએલ ઉપર જે લોન પેર છે ને એ લોન પેરની પ્રેઝન્સના લીધે અહીંયા પ્લસ એમ ઇફેક્ટ શો કરશે, વીક હશે કમ્પેરેટિવલી. માઇનસ આઈ ઇફેક્ટ મોર હોય, પણ જ્યારે ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ઇફેક્ટ ચેક કરવાની હોય તો એ પ્લસ એમ ના થ્રુ જોવાય, અને એટલા માટે એ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે. નંબર 1. નંબર 2, કોઈ રિએક્શન જે છે એ NaOH સાથે થતી હોય કે કોઈ ન્યુક્લિયોફાઇલ છે, તો હવે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હોય અને સાથે જે કન્ડિશન્સ છે એ સ્ટ્રોંગ કન્ડિશન્સ કહેવાય, જેને કે જેમાં ટેમ્પરેચર, પ્રેશર, બરાબર, 300 એટમોસ્ફિયરિક પ્રેશરની આમાં જરૂર પડે, 673 કેલ્વિન જેટલું ટેમ્પરેચર જોવે. તો આટલા હાઈ ટેમ્પરેચર, હાઈ પ્રેશર ઉપર આ રિએક્શન પોસિબલ બને. અધરવાઇઝ બેન્ઝીન સાથે સીએલ પાર્શલ ડબલ બોન્ડ ફોર્મ કરે છે, એટલે ઇઝીલી સીએલ માઇનસ છે એનું સબસ્ટિટ્યુશન છે એ બીજા કોઈ ન્યુક્લિયોફાઇલ વડે પોસિબલ નથી. તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો અહીંયા આગળ OH આવશે, ફિનોલ ફોર્મ થશે. તો આ ક્લોરોબેન્ઝીન માંથી ફિનોલ બનાવશે. હવે આ જે કાંઈ ક્લોરોબેન્ઝીન માંથી ફિનોલ બને છે, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન છે, મેઇન વાત એ છે. અને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન હોય તો માઇનસ એમ ની પ્રેઝન્સમાં SN2 ટાઈપ કહી શકો તમે આમાં, એમ એરોમેટિક ની અંદર. તો એમાં માઇનસ એમ ની પ્રેઝન્સમાં સી બોન્ડ સીએલ છે, તો ત્યાં કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝ થાય. જેટલો પાર્શિયલ પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝ થાય એટલો ઇઝીલી સીએલ માઇનસ છે ને રિમૂવ કરી શકાય, કારણ કે OH માઇનસ ને અથવા તો ન્યુક્લિયોફાઇલ ને સ્ટ્રોંગલી એટ્રેક્ટ કરે. તો એ બેઝ ઉપર આપણે અહીંયા આગળ વધશું, એટલે જેમ જેમ NO2 ગ્રુપ એન્ટર થતું જશે એમ એમ રિએક્શન છે એ થોડી ઇઝી થતી જશે. એટલે ક્લોરોબેન્ઝીન છે, પછી એમાં સપોઝ પેરાનાઇટ્રોક્લોરોબેન્ઝીન લઈએ અને એને OH સાથે રિએક્શન કરતા હોઈએ તો રિએક્શન કન્ડિશન્સ છે એ થોડી ચેન્જ થઈ જાય. 368 કેલ્વિન ટેમ્પરેચર હોય, પ્રેશરની ઓલમોસ્ટ જરૂર ન પડે, એટલે અહીંયા અગેઇન OH અને NO2 પેરાનાઇટ્રોફિનોલ બની જશે. હજુ NO2 એડ કરતા જશું. હવે જેમ જેમ NO2 એડ કરતા જશું એમ રિએક્શન કન્ડિશન્સ છે એ માઇલ્ડ થતી જશે. તો લાસ્ટમાં જો 2,4,6 ટ્રાઇનાઇટ્રોક્લોરોબેન્ઝીન લેવામાં આવે, Cl, NO2, NO2 અને NO2 આમ જો હોય તો આની વામ H2O સાથે રિએક્શન કરવાથી પણ રિએક્શન થઈ જાય. જોવાની ખૂબી આ છે કે અત્યાર સુધી NaOH સાથે શું કરવું પડતું હતું, તો હાયર ટેમ્પરેચર, હાયર પ્રેશરની જરૂર પડતી હતી.
3 NO2 groups. So as minus M group increases, reaction becomes easier. તો અહીંયા રિએક્શન ઈઝી થઈ જશે એટલે અહીંયા OH આવી જશે NO2 અને NO2 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ પિક્રિક એસિડ બનશે. બરાબર. અહીંયા 2,4 ડાયનાઇટ્રોફિનોલ હોય તો આ 368 કેલ્વિન છે. હજુ એનાથી ટેમ્પરેચર કંઈક ડાઉન થઈ જશે 343 કેલ્વિન જેટલું કે એવું. તો એ રીતે રિએક્શન કન્ડિશન્સ છે એ જો તમે જુઓ તો એ માઇલ્ડ થતી જશે જે આગળ ઉપર સ્ટ્રોંગ હતી. બરાબર. તો અહીંયા તો આ એક આપણે વાત કરી ગયા. બરાબર. ફિનોલની પ્રિપરેશન મેથડ ક્લોરોબેન્ઝીનમાંથી. પછી નેક્સ્ટ જુઓ NaOH 443 કેલ્વિન. એટલે મારી એક ભૂલ થઈ. તમને જે મેં એક પહેલો NO2 હતો ત્યારે ટેમ્પરેચર છે એ 443 કેલ્વિન હતું અને અહીંયા 2,4 ડાયનાઇટ્રોક્લોરોબેન્ઝીનમાં 368 કેલ્વિન હતું. સો પ્લીઝ ટેક કેર. અહીંયા આગળ થોડું ધ્યાન આપજો. અહીંયા રિપીટ કરી જાઉં છું. ક્લોરોબેન્ઝીન છે, એક NO2 આવશે તો NaOH ની સાથે શું છે 443 કેલ્વિન ટેમ્પરેચર છે. મારાથી 368 કેલ્વિન લખાઈ ગયું. તો આ NaOH 443 કેલ્વિન ટેમ્પરેચર આવશે અને Cl ના પ્લેસ ઉપર OH એન્ટર થઈ જશે. બરાબર. તો અહીંયા પછી 2,4 ડાયનાઇટ્રો આવે તો NaOH 368 કેલ્વિન H+, 2,4 ડાયનાઇટ્રોફિનોલ. પાછળ H+ છે એ ન્યુટ્રલાઇઝેશન માટે છે. NaOH સાથે રિએક્શન કરશો, ફિનોલ બનશે, પછી પાછો NaOH એની સાથે રિએક્શન કરીને ફિનોક્સાઇડ આયન ફોર્મ કરશે. H+ એબ્સોર્બ કરી લેશે OH- છે એ. તો O- Na+ બનશે. એટલે H+ કરીએ તો ન્યુટ્રલાઇઝેશન થાય તો O- Na+ ની જગ્યાએ શું બનાવશે? OH બનાવશે. અને 2,4,6 ટ્રાઇનાઇટ્રોક્લોરોબેન્ઝીનમાં વામ H2O થી બની જશે. અહીંયા OH- જે છે, હવે આ સ્લો સ્ટેપ છે જે OH- એટેક કરે છે અને Cl ની પ્રેઝન્સમાં એટેક કરે છે. હજુ Cl એ બોન્ડ બ્રેક નથી કરી દીધો. એટલે અહીંયા આ જ કાર્બન ઉપર OH- એટેક કરશે એટલે આ નેચરલી પાઈ બોન્ડ બ્રેક થશે એટલે ત્યાં માઇનસ ચાર્જ આવ્યો. OH Cl આ માઇનસ છે આ બાજુ આવશે, આ બાજુ આવશે. શું કામ? તો કે અહીંયા પેરા પોઝિશન ઉપર જે NO2 છે એ કઈ ઇફેક્ટ શો કરશે? -M. તો એ -M છે એ ઇલેક્ટ્રોન પેર એબ્સોર્બ કરતો હોય. બરાબર. તો એ રીતે અહીંયા નેગેટિવ ચાર્જ સ્ટેબલ થાય એમ પણ કહી શકીએ. અને માઇનસ ચાર્જ એ બાજુ આવશે, અહીંયાથી આ બોન્ડ ઉપર આવશે એટલે Cl- રિમૂવ થઈ જશે. તો એ રીતે અહીંયા બેન્ઝીન રિંગની અંદર શું થશે? OH એન્ટર થશે. આઈડિયા આવ્યો છે? NO2 ની પ્રેઝન્સ -M ઇફેક્ટ શો કરે. શું કરતી હોય? એ ઇલેક્ટ્રોન પેર એબ્સોર્બ કરે, એટ્રેક્ટ કરશે ટુવર્ડ્સ ઇટસેલ્ફ. તો અહીંયા -M ઇફેક્ટ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. તો એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપની પ્રેઝન્સના લીધે શું થાય છે? OH- નો એટેક કમ્પેરેટિવલી ઈઝી થઈ જાય છે. પછી ઓર્થો પોઝિશન ઉપર હોય તો એ સિમિલર આવે. ત્યાં પણ એ કઈ ઇફેક્ટ શો કરશે? -M ઇફેક્ટ શો કરશે. હા, આ ખાસ જુઓ કે મેટા પોઝિશન ઉપર જે NO2 છે તો આ ઇટ શોઝ ઓનલી -M. હવે આની આપણે આગળ ઉપર ઘણી બધી વખત વાત થઈ ચૂકી છે. એટલે આ ઇટ શોઝ ઓનલી -I.
સોરી, અહીંયા માઇનસ એમ લખાઈ ગયું. શું આવશે? ઇટ શોઝ ઓનલી માઇનસ આઈ. ઓનલી માઇનસ આઈ. માઇનસ આઈ જ ઇફેક્ટ શો કરશે. કારણ કે તમે અહીંયા જુઓ કે આ માઇનસ ચાર્જ છે એ પહેલા ઓર્થો પોઝિશન ઉપર છે, પછી પેરા ઉપર છે, પછી ઓર્થો ઉપર છે. ક્યાંય મેટા પોઝિશન ઉપર આવતો જ નથી. તો મેટા પોઝિશન ઉપર આવે તો NO2 છે એ એબ્સોર્બ કરે તો એને સ્ટેબિલિટી આપે. એટલે એ પોસિબલ બનશે નહીં. તો એટલા માટે આ જે છે એ ખાલી માઇનસ આઈ શો કરશે, માઇનસ એમ શો નહીં કરે. એટલે જે પ્રોબ્લેમ બહુ ઇઝીલી ઓર્થોપેરા પોઝિશન ઉપર NO2 ની પ્રેઝન્સ હોય તો એના કારણે સ્ટેબિલિટી આવતી હોય તો એ અહીંયા પોસિબલ નહીં બને. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન્સ, અહીંયા મેં તમને વાત કરી એમ શું થશે તો કે ભાઈ જેટલા પણ ઇલેક્ટ્રોફાઇલ છે, હવે એ સમજી લ્યો ને કે ઇલેક્ટ્રોફાઇલ કયા કયા છે તો તમારું કામ આસાન થઈ જાય. શું આવશે તો કે એક Cl પ્લસ હોઈ શકે, Br પ્લસ હોઈ શકે, ઇલેક્ટ્રોફાઇલ છે. પછી CH3 પ્લસ હોય, CH3 CO પ્લસ હોય, CH3 C ડબલ બોન્ડ O પ્લસ. તો એ ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન ને એસાઇલેશન થઈ ગયું. આ હેલોજિનેશન થઈ ગયું. પછી નાઇટ્રેશન લઈ લ્યો તો NO2 પ્લસ હોય, અને સલ્ફોનેશન લઈ લ્યો તો ઇલેક્ટ્રોફાઇલ છે એ SO3 હોય. SO3H પ્લસ નો કહેવાય, SO3 એઝ એન ઇલેક્ટ્રોફાઇલ. તો આટલા ઇલેક્ટ્રોફાઇલ છે કે જે બેન્ઝીન ઉપર બોન્ડ ફોર્મ કરશે. અચ્છા, કઈ પોઝિશન ઉપર ફોર્મ કરશે તો કે અહીંયા Cl જે છે એની પાસે 3 લોન પેર્સ છે, બરાબર. પ્લસ એમ શો તો કરી જ શકે, વીક હોય પણ શો તો કરશે. એ શો કરશે તો પોઝિશન પ્લસ એમ છે તો એ શું થઈ જશે? ઓર્થોપેરા ડાયરેક્ટિંગ. તો આ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ થઈ જશે. અને ઓર્થોપેરા ડાયરેક્ટિંગ હોય તો ઓર્થોપેરા પોઝિશન ઉપર નવું ગ્રુપ એન્ટર થશે. એટલે ક્લોરિનેશન કરો તો 1,4 ડાયક્લોરો ને 1,2 ડાયક્લોરો મળશે. હવે જનરલી કેવું હોય કે ઓર્થો પોઝિશન ઉપર અહીંયા કોઈ ગ્રુપ એન્ટર થતું હોય તો આની વચ્ચે સ્ટેરિક હિન્ડ્રેન્સ આવે, SH, સ્ટેરિક હિન્ડ્રેન્સ. અને સ્ટેરિક હિન્ડ્રેન્સ ના લીધે ઇઝીલી ઓર્થો પોઝિશન ઉપર ન આવે. એટલે કે ત્યાં કમ્પેરેટિવલી લેસ એમાઉન્ટ ફોર્મ થશે એઝ કમ્પેર ટુ પેરા. કારણ કે પેરામાં સ્ટેરિક હિન્ડ્રેન્સ નહીં હોય, સ્ટેરિક હિન્ડ્રેન્સના લીધે રિપલ્શન થતું હોય તો ત્યાં એન્ટર લેસ થશે. એટલે ઓલવેઝ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ઇફેક્ટ હોય તો 99% કેસની અંદર પેરા કમ્પાઉન્ડ છે એ મેજર હોય એઝ કમ્પેર ટુ ઓર્થો કમ્પાઉન્ડ. બરાબર છે? ઓકે. ક્લોરિનેશન, અરે અહીંયા ક્લોરિનેશન ખોટું લખેલું છે, હા ના આવે. શું આવે? નાઇટ્રેશન. કયો આવશે ગ્રુપ? NO2 પ્લસ. તો ઓર્થો નાઇટ્રો અને પેરાનાઇટ્રો. પેરાનાઇટ્રો કેવી આવશે? મેજર પ્રોડક્ટ આવશે. સલ્ફોનેશન કોન્સન્ટ્રેટેડ H2SO4, એટલે સલ્ફોનેશનમાં બોન્ડ ફોર્મેશન SO3H જ આવે, સલ્ફોનિક, બેન્ઝીન સલ્ફોનિક એસિડ. પછી ઓર્થોક્લોરો ને પેરાક્લોરો, પેરાક્લોરો વાળો મેજર આવશે. ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, એસાઇલેશન એનહાઇડ્રસ AlCl3 ની પ્રેઝન્સમાં થાય. અને તમે એમાં સમજો કે આ મેઇન AlCl3 પ્લસ CH3Cl, તો અહીંયા શું કરશે? AlCl4 માઇનસ અને શું બનાવશે? CH3 પ્લસ. તો આ જે Cl હોય એ એલ્યુમિનિયમ છે એની એમ્પ્ટી ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરીને બોન્ડ ફોર્મ કરશે. એટલે AlCl4 માઇનસ થશે અને સામે શું પ્રોડ્યુસ થશે? CH3 પ્લસ. તો એ રીતે ઓર્થોપેરા CH3 પ્લસ એઝ એન ઇલેક્ટ્રોફાઇલ આવી ગયો, ઇલેક્ટ્રોફાઇલ થઈ ગયો. અને ઓર્થો અને પેરા પોઝિશન ઉપર શું આવશે? એ પ્રોડક્ટ ફોર્મ કરશે. બરાબર. સિમિલરલી
CH3COCl ની અંદર અહીંથી Cl માઇનસ આ પ્લસ ચાર્જ આવે, શું બની જાય? ઇલેક્ટ્રોફાઇલ. આ પાઈ બોન્ડ છે એ આને ઇલેક્ટ્રોન પેર આપશે કે પેરા વાળો આપશે, ઓર્થો ને પેરા વાળી પ્રોડક્ટ પેરા પ્રોડક્ટ મેજર. બરાબર? લ્યો. હવે આ ये तो बच्चों का खेल हो गया. આપણે ઇલેક્ટ્રોફાઇલ કઈ રીતે વર્ક કરે છે એ ઓલરેડી લર્ન કરેલું છે, એટલે આમાં કઈ બહુ જોવાની જરૂર નથી. વુડ્સ ફિટિગ રિએક્શન. પહેલા વુડ્સ રિએક્શન સમજી લ્યો કે વુડ્સ રિએક્શન જે છે એ વુડ્સ રિએક્શન ની અંદર R bond X જે હોય તો એ R bond X, if R is alkyl, it is Woods. First of all, તમારા મગજમાં ક્લિયર કરી નાખો. આલ્કાઇલ હેલાઇડ હોય અને સોડિયમ સાથે રિએક્શન થાય, સોડિયમ ડ્રાય ઇથર. આ બધી કન્ડિશન્સ છે. યુ હેવ ટુ રિમેમ્બર ઇટ એટ એની કોસ્ટ, એની હાઉ. તમને જે રીતે ઠીક પડે એ રીતે પણ યાદ રાખવાનું છે. તો R bond X સોડિયમની પ્રેઝન્સમાં રિએક્શન થાય. ઇફ R is alkyl, this reaction is known as Woods reaction. But if one compound is aromatic and one is alkyl halide, then it is known as Woods Fittig reaction. Woods ની જોડે શું આવ્યું? ફિટિગ આવ્યું. કેમ? તો કે આ Woods એટલે R bond X, ફિટિગ માં એરાઇલ હેલાઇડ. તો આલ્કાઇલ હેલાઇડ ને એરાઇલ હેલાઇડ બંને આવે, બરાબર? તો વુડ્સ ફિટિગ રિએક્શન. એટલે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા એમ કહીએ, અને આમ શું કહેવાય, કરી શકીએ આને ઓકે. આમાં જવા દો હવે. તો વુડ્સ ફિટિગમાં આપણે આમ લઈ શકીએ કે બેન્ઝીન, ક્લોરોબેન્ઝીન લઈએ અહીંયા, અને અહીંયા CH3Cl લઈએ, બરાબર? ક્લોરોબેન્ઝીન અને CH3Cl. અહીંયા બેન્ઝીન ઉપર Cl છે, બરાબર? તો સોડિયમ ડ્રાય ઇથરની પ્રેઝન્સમાં રિએક્શન કરીએ તો શું બનાવશે? તો કે અહીંયા જે Cl છે એ Cl રિમૂવ થશે અને એના પ્લેસ ઉપર કોણ આવશે? મિથાઇલ ગ્રુપ એન્ટર થશે, બરાબર? તો આ જે રિએક્શન છે, ધીસ રિએક્શન ઇઝ નોન એઝ વુડ્સ ફિટિગ રિએક્શન, બરાબર? ફિટિગ રિએક્શન મેં તમને હમણાં જ સમજાવ્યું. આલ્કાઇલ હેલાઇડ હોય તો વુડ્સ, એરાઇલ હેલાઇડ હોય તો ફિટિગ, બેય હોય તો વુડ્સ ફિટિગ. તો અહીંયા ઓનલી એરાઇલ હેલાઇડ છે તો ફિટિગ રિએક્શન. એટલે અહીંયા આગળ તમે આને ભૂલી જાઓ, હેલોજન ની જગ્યાએ તમે Cl કે Br કે I મૂકી દો, સોડિયમ સાથે રિએક્શન કરાવો, ડાયફિનાઇલ ફોર્મ થાય. તો આ જે રિએક્શન છે એ કઈ રિએક્શન થઈ ગઈ? ફિટિગ રિએક્શન. ક્વેશ્ચન્સ અમુક આપેલા છે પણ એની અંદર કઈ જરૂર નથી લાગતી મને. જે હવે ઇમ્પોર્ટન્ટ છે એ, નાઉ ધીસ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પોલીહેલોજન કમ્પાઉન્ડ્સ પ્રિપરેશન મેથડ આપેલી છે. ઇટ ઇઝ ઇન ધ ઓલ્ડ સિલેબસ. તો તમને જે આપેલું છે બુકની અંદર એનસીઆરટીમાં એ તમે લર્ન કરો. આ પેલું JEE વાળા માટે અને એડવાન્સ વાળા માટે એના માટે છોડી દો. એ બિચારાને આમ બહુ મહેનત કરવી પડે, ત્યારે માંડ કંઈક ભેગું થાય. કેટલું બધું લર્ન કરશે ત્યારે કંઈક થોડુંક પૂછાશે. પાછા નંબર ઓફ ક્વેશ્ચન તે તમારી કમ્પેરમાં લેસ છે.
અને તમારે કન્ટેન્ટ ફિક્સ છે. એડવાન્સની અંદર કન્ટેન્ટ ફિક્સ છે એવું ન કહી શકીએ, એવું થાય. ઓકે, અહીંયા પોલીહેલોજન કમ્પાઉન્ડ્સમાં તો ડાયક્લોરોમિથેન CH2Cl2, તો આ ડાયક્લોરોમિથેન જે છે, ડાયક્લોરો CH2Cl2 કઈ રીતે મેળવી શકાય? તો CHCl3 એટલે ક્લોરોફોર્મ છે એનું રિડક્શન કરો Zn+HCl વડે, તો CH2Cl2 ડાયક્લોરો મિથેન ફોર્મ કરી શકાય. કે મિથેન છે એનું સ્ટેપ બાય સ્ટેપ ક્લોરિનેશન કરો તો પણ મેળવી શકાય. હવે અહીંયા આ મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ ગણાય, કારણ કે ક્વેશ્ચન બને તો આમાંથી આવતો હોય છે. એ જનરલી બોર્ડ ગુજકેટમાં વધારે આવતો હોય છે, નીટમાં નથી આવતો. 100% ન કહી શકાય, ટેક્સ્ટ બુક છે આપેલું તો છે જ ઓફિશિયલી, બરાબર. ઓકે, ડાયક્લોરોમિથેન is a colorless liquid. Its boiling point is 313 Kelvin. It is useful as solvent in industries. Dichloromethane. Mostly it is used as solvent in the production of chemicals used in removal of color. કલર ને રિમૂવ કરવા માટે યુઝફુલ છે. It is harmful to nervous system. Very important. It is harmful to nervous system. If it comes in direct contact of eye, it damages the cornea. આંખનો કોર્નિયા છે એ ડેમેજ કરી શકે. In addition, if it comes in direct contact of skin, red rashes are formed. લાલ કલરના ચાઠા થઈ જાય એમ કહીએ, રેડ rashes are formed. તો આ ડાયક્લોરોમિથેન જે કઈ છે એની વાત હતી. Now trichloromethane or chloroform. તો ટ્રાયક્લોરોમિથેન ઓર ક્લોરોફોર્મ CH3CH2OH plus Cl2 બ્લીચિંગ પાવડર પ્રેઝન્સમાં ઓક્સિડેશન રિએક્શન કહી શકાય. એટલે અહીંયા CH3CHO બનાવશે અને આ જે CH3CHO છે એની 3 મોલ Cl2 સાથે રિએક્શન કરીએ એટલે CCl3CHO ક્લોરલ ફોર્મ થાય અને આ જે ક્લોરલ છે એની CaOH ટ્વાઇસ સાથે રિએક્શન થાય તો CHCl3 બને. પણ એ ઓલ્ડ ટેક્સ્ટ બુકમાં આપેલું હતું, હવે નથી. એટલે નીટ વાળાએ તો બિલકુલ આને કંઈ કરવાની જરૂર નથી, JEE મેઇન્સ વાળાએ પણ જરૂર નથી, એડવાન્સ વાળા કરી નાખે. તો ક્લોરોફોર્મની પ્રિપરેશન મેથડની ખાલી વાત છે. CCl4 છે એનું રિડક્શન કરીએ તો પણ CHCl3 બની જશે અને CCl3CHOH ની NaOH સાથેની રિએક્શનથી પણ CHCl3 પ્લસ HCOONA પ્લસ H2O આમ થશે. હવે આની અંદર હું હમણાં આયોડોફોર્મની વાત કરીશ, ત્યાં આખી મેટર છે એને વધારે ડિટેલમાં લઉં છું. અહીંયા આગળ જો નેક્સ્ટ જો જોવા જઈએ હાઇડ્રોલિસિસ, તો CHCl3 ની KOH સાથેની રિએક્શન છે. તો આ KOH સાથેની રિએક્શન છે એટલે 3 મોલ ઓફ OH, તો CHCl3 જેટલા Cl છે એની પ્રેઝન્સ Cl ની જગ્યાએ શું એન્ટર થશે? OH. 3 OH છે પણ as we know that even 2 OH on same carbon is unstable, તો 3 OH તો unstable જ હોય એટલે એમાંથી માઇનસ H2O થઈ જાય. હવે જો આ માઇનસ H2O એટલે OH માઇનસ ને H પ્લસ, આ H પ્લસ એટલે આ બે વચ્ચે ડબલ બોન્ડ બનાવશે ને એક OH તો છે જ એટલે C ડબલ બોન્ડ O બોન્ડ O H આવું થશે. તો કાર્બોક્સિલિક એસિડ ફોર્મ થશે અને KOH ની પ્રેઝન્સ છે તો એનો પોટેશિયમ સોલ્ટ બનાવશે. તો HCOOK પોટેશિયમ ફોર્મેટ, HCOOH ફોર્મિક એસિડ. તો આ પણ એક્સ્ટ્રા રિએક્શન છે એમ કહી શકાય. એસિટોન સાથેની રિએક્શન છે ક્લોરોફોર્મની CH3COCH3 પ્લસ CHCl3 KOH, CH3CCH3 OH અને CCl3
ક્લોરેટોન વિચ ઇઝ યુઝડ એઝ એન હિપ્નોટિક. આમાં કંઈ એવી મેજર કોઈ ઓલું નથી. CHCl3 ની KOH સાથેની રિએક્શન છે, તો KOH સાથેની રિએક્શન છે એટલે C ડબલ બોન્ડ O નો બોન્ડ બ્રેક કરશે, CHCl3 બોન્ડ ફોર્મ કરશે, પછી પાછો એમાંથી H પ્લસ છે એ રીએરેન્જ થશે O માઇનસ ઉપર. ક્લોરોફોર્મનું નાઇટ્રેશન છે એની પણ આપણે જરૂર નથી. હા, પ્રોપર્ટીઝ છે એ ઇમ્પોર્ટન્ટ છે. શું કહે છે? ક્લોરોફોર્મ ઇઝ અ કલરલેસ લિક્વિડ. બોઇલિંગ પોઈન્ટ is 334 Kelvin. Vapor is combustible. એની વેપર જે છે એટલે આગ લાગવાની શક્યતા વધી જાય. એટલે ક્લોરોફોર્મ છે એને હોસ્પિટલની અંદર યુઝ કરવું હોય તો કેર ખૂબ લેવી પડે. It possesses sweet smell. It is soluble in alcohol and ether. If kept open in air, poisonous substance carbonyl chloride COCl2 is formed, which is known as phosgene. And chloroform used as anesthetic should not be converted to phosgene, and so alcohol is added to it. એટલે ઘણા બધા ઓલ્ડ ક્વેશ્ચન્સ હશે. આ બધા ઓલ્ડ સિલેબસમાંથી સ્લાઇડ બનાવેલી છે. એની પાછળનું રીઝન બીજું કાંઈ નથી, બધી ઇન્ફોર્મેશન જ છે, પણ થોડી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન મળી જાય તો અમુક એવા ક્વેશ્ચન હશે કે જે PYQ ના ફોર્મમાં હોય, એટલે PYQ લીધા હોય આપણે, પણ એમાં સિલેબસમાંથી પાછો પોર્શન નીકળી ગયો હોય એટલે તમને પાછું ક્યાંય કન્ટેન્ટમાં મળે નહીં થિયરીમાં, એટલે રાખેલું છે. તમે રીડ નહીં કરો કે એટલા ક્વેશ્ચન છે એ સર્કલ કરીને કેન્સલ કરી દેશો તો કોઈ પ્રોબ્લેમ નથી. આ જે ફોસ્જીન છે હવે એ તો આવે છો, પાછું ગમે એમ નહીં, તમારી બુકમાં જે મોડ્યુલમાં જે કન્ટેન્ટ આપેલું છે એ ચેક કરી અને એને તમે ડિલીટ કરજો. એટલે જેટલું આવે છે એ તો બધું રાખવું જ પડે. COCl2 છે એ ફોસ્જીન છે, પોઈઝનસ ગેસ છે, અને પોઈઝનસ સબસ્ટન્સ છે એટલે એ બહુ જ ડેન્જર થઈ જાય. એટલે આપણે ક્લોરોફોર્મ છે એને જનરલી યુઝ કરતી વખતે બહુ જ કેર લેવી પડતી હોય છે. Chloroform is used as a solvent. In addition, it is used as anesthetic for making patient unconscious during operation. પણ એ પહેલા યુઝ કરતા હતા, હવે નથી કરતા. ટેટ્રાક્લોરોમિથેન છે. properties and use છે એ રીડ કરી લ્યો તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ is a colorless fragrant liquid heavier than water. It is insoluble in water but is soluble in ethanol and ether. Its boiling point 350 Kelvin. CCl4 is used under the name of pyrene for extinguishing the fire in substances like oil, fat and petrol because its vapor is not combustible. CCl4, which is also known as pyrene, which can be used in as extinguisher. બરાબર, અગ્નિશમન માટે, આગ લાગી હોય તો એને ઓલવવા માટે થઈને એનો યુઝ થઈ શકે. ખાસ કરીને ઓઇલ, ફેટ કે પેટ્રોલથી લાગેલી આગ છે કે જ્યાં પાણી, વોટર છે એ કામ ન કરે, કારણ કે પાણી છે એ પાણી કરતા એ કેવું છે, પાણી હેવી છે એની કમ્પેરમાં, એટલે ઓલું ઉપર ને ઉપર તરે એટલે એરના કોન્ટેક્ટમાં આવે, એરના કોન્ટેક્ટમાં આવે એટલે એ જે ફાયર છે એ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. બરાબર, આગ છે એ ઓલવાશે નહીં. એટલે એને કંટ્રોલમાં લેવા માટે તો અહીંયા પાયરીન તરીકે એનો યુઝ કરવામાં આવે છે. It is stable at higher temperature, 773 Kelvin temperature સુધી સ્ટેબલ છે. When it comes in contact with water at high temperature, poisonous substance phosgene is formed. High temperature એ water સાથે phosgene form કરશે. Hence care is to be taken while extinguishing the
fire. It is useful as solvent in industry and dry cleaning. Now, the most important part of this polyhalogen compounds, that is iodoform test. બરાબર, અહીંયા આગળ તમને હું બતાવી દઉં તો CH3CH2OH plus 3 mole of Na2CO3 plus 4 mole I2. તો 34 યાદ રાખવાનું આલ્કોહોલ સાથે. Na2CO3 ને I2 હોય તો 34. એટલે CHI3 plus 5 NaI plus HCOONA plus 3 mole of CO2 plus 2H2O. અને NaOH અને I2 લ્યો તો એ 34 નું ઉલટું કરી દેવાનું, 43. 4 NaOH plus 3 I2 એમ. તો CHI3 plus 3 NaI, CH3COONA plus 3 H2O, ટ્રાયઆયોડોમિથેન આયોડોફોર્મ. બરાબર. તો હવે આને આપણે આમ સમજીએ બરાબર. તો જુઓ, એક આ ફોર એક્ઝામ્પલ CH3CH2OH હોય તો એ પ્લસ I2, તો અહીંયા I2 કે Cl2 કે Br2 ની પ્રેઝન્સમાં એનું ઓક્સિડેશન થઈ જશે. તો ઓક્સિડેશન થઈ જશે એટલે now it is converted into CH3CHO. પહેલા તો આ યાદ રાખવું પડશે કે Cl2 Br2 I2 છે એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. તો આવો 1 ડિગ્રી આલ્કોહોલ છે એનું ઓક્સિડેશન કરશે ઈ, એટલે CH3CHO બનાવશે. તો અહીંયા CH3CH2OH or you can use CH3CHOH bond type compound. તો એ CH3C ડબલ બોન્ડ O માં ચેન્જ થઈ જશે. And iodoform test, very important line. Which kind of compounds can give iodoform test? So there must be CH3 bond C double bond O bond group gives iodoform. કયા કમ્પાઉન્ડ આયોડોફોર્મ આપે છે? CH3CO ગ્રુપના. પણ CH3CHOH હોય, it can also give iodoform test. It is just because it can be oxidized into CH3CO group. તો CH3CO ગ્રુપ છે એ આ ટાઈપની રિએક્શન છે એ આપશે. એટલે આ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, દરેક જણ આમાં ધ્યાન આપે. તો CH3C ડબલ બોન્ડ O ટાઈપનો ગ્રુપ છે એ આ ટાઈપની રિએક્શન છે એ આપશે. તો પહેલા આટલું ક્લિયર હોવું જોઈએ. બરાબર છે. હવે મિકેનિઝમનો પાર્ટ છે એની વાત કરીએ. બરાબર, એટલે આ પહેલા આટલું નોટ કરી લેજો કે આ CH3C double bond O or CH3CHOH type compounds will give this type this reaction. બરાબર. નેક્સ્ટ હવે જોઈએ. હવે હું ડાયરેક્ટ લઈ લઉં છું CH3 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ. હવે શું કરીએ? CH3 લઈ લો, એસિટોન લઈ લો. NaOH સાથે રિએક્શન થાય. What is the role of OH minus? It absorbs H plus. એટલે અહીંયા માઇનસ H2O. રીઝન શું છે? તો કે આ માઇનસ આ ઇફેક્ટ શો કરશે. એટલે બે માંથી એક જગ્યાએથી શું રિમૂવ થશે? H પ્લસ. હવે સપોઝ કે આપણને આ સાઈડથી H પ્લસ લઈ લઈએ તો CH3 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ CH2 minus, and it can be stabilized, stable by minus M. બરાબર, માઇનસ M થી સ્ટેબિલિટી આવશે. અને I2, હવે I2 સાથે રિએક્શન કરશે તો માઇનસ છે એટલે આમાં પોલારિટી પ્રોડ્યુસ કરશે. માઇનસ આને ઇલેક્ટ્રોન પેર આપશે એટલે આમ આવશે. એટલે CH3 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ CH2 બોન્ડ I આમ થઈ જશે. ઓકે, હવે 2 ટાઈમ NaOH અને 2 ટાઈમ I2. આઈડિયા આવ્યો શું કીધું મેં?
આ CH2 છે ને હજુ, એટલે ત્યાંથી H પ્લસ શું થશે, રિમૂવ થશે. NaOH છે એ ત્યાંથી H પ્લસ એબ્સોર્બ કરી લેશે, એટલે વળી પાછું ત્યાં માઇનસ ચાર્જ આવશે, વળી I2 સાથે રિએક્શન થશે, હજુ એક H છે, હજુ એક વખત H પ્લસ એબ્સોર્બ કરી લેશે. બરાબર. ઇન શોર્ટ આ ટાઈપનો કમ્પાઉન્ડ બનશે CH3 C ડબલ બોન્ડ બોન્ડ CI3 આમ બનાવશે. અને હવે સમજો કે અગેન NaOH છે તો OH માઇનસ છે એ ક્યાં એટેક કરશે, આના ઉપર આમ આવશે. આઈડિયા આવે છે? C ડબલ બોન્ડ O કાર્બોનિલ કાર્બન ઉપર તો NaOH એટેક કરે, કારણ કે અહીંયા કયો ચાર્જ હશે, પાર્શિયલ પોઝિટિવ પાર્શિયલ નેગેટિવ. અને CH3 બોન્ડ C બોન્ડ O માઇનસ અને અહીંયા OH અને બોન્ડ CI3 આવું થઈ જશે. બરાબર. હવે સમજો કે આ જે માઇનસ છે તો એ માઇનસ છે એ પાછો આને ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે. તો હવે OH માઇનસ કરતા આ લીવ થાય તો એ મોર સ્ટેબલ છે. અને અહીંયા CI3 થઈ ગયું છે એટલે બલ્કી ગ્રુપ થઈ ગયું છે, એટલે થશે શું તો કે CH3 બોન્ડ C ડબલ બોન્ડ O અને આ OH છે, OH પ્લસ CI3 minus, and it is more stable because of presence of iodine. કારણ કે આયોડીન પાસે એમ્પ્ટી ડી ઓર્બિટલ હશે એટલે નેગેટિવ ચાર્જ એના લીધે સ્ટેબલ થશે, અને માઇનસ આઈ ઇફેક્ટ પણ શો કરે, 3 આઈ છે તો એના લીધે આ CI3 માઇનસ સ્ટેબલ હશે. હવે જો આ એસિડ ફોર્મ થયો અને CI3 માઇનસ છે તો એસિડ શું કરશે, H પ્લસ ડોનેટ કરશે, એટલે CH3 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ O માઇનસ થઈ જશે અને અહીંયા શું થઈ જશે, CHI3. So it is known as iodoform yellow precipitates. બરાબર, શું મળશે આપણને, યલો પ્રેસિપિટેટ્સ. આયોડોફોર્મ બનશે અને યલો પ્રેસિપિટેટ્સ મળશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આટલું ક્લિયર રહેવું જોઈએ કે આ યલો પ્રેસિપિટેટ્સ મળશે. બરાબર. સિમિલર વેમાં રિએક્શન Cl2NaOH લઈ લો તોય થાય, Br2NaOH લઈ લો તો પણ થશે. આ વાત ક્લિયર છે? બરાબર. એટલે સિમિલર વેમાં હવે NaOH જ હોય એવું જરૂરી નથી, વીક બેઝ પ્લસ Cl2 ઓર Br2 ઓર I2, એટલે Na2CO3 શો કરે તોય થાય. અને આ NaOH પ્લસ I2 તો એ NaOI આવું પણ બનાવે, આવી રીતના લખે તોય થાય. ક્લિયર છે હવે? બરાબર. વીક બેઝ પ્લસ Cl2 Br2 ઓર I2, તો એમાં એકમાં આયોડોફોર્મ બનશે, એકમાં બ્રોમોફોર્મ આવશે અને એકમાં ક્લોરોફોર્મ આવશે. ક્લોરોફોર્મ છે એ કલરલેસ લિક્વિડ હશે, બ્રોમોફોર્મ છે એ યલો લિક્વિડ હશે અને આયોડોફોર્મ છે એ યલો પ્રેસિપિટેટ્સ હશે. આ પણ સાંભળજો બરાબર, પ્રેક્ટિકલના પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. પછી કેટલીક વસ્તુઓ પ્રેક્ટિકલમાં આપી હોય, આપણું ધ્યાન ન હોય તો આપણને થિયરીમાં પૂછાય અને ન આવડે અને આપણને એમ થાય કે આપણને આવું જ કંઈ આપ્યું જ નથી, આવું કંઈ કરાયું જ નથી ને એવું લાગે. પ્રેક્ટિકલની બુક એ પ્રોપર વાંચવી બહુ જરૂરી છે. મોસ્ટલી ઓર્ગેનિકમાં જેટલા પ્રેક્ટિકલ્સના રિગાર્ડિંગ જે કાંઈ પ્રોબ્લેમ્સ છે એ બધા તો ચેપ્ટરની પેરેલલ એના એન્ડમાં હું કરાવી જ દઉં છું, પણ તોય એક વખત એ પ્રોપર વેમાં રીડ તો કરવું જ જોઈએ. તો આપણને કંઈક નાના નાના પોઈન્ટ્સ એવા કંઈક રહી જતા હોય કે એવું કંઈ હોય તો એ આઈડિયા આવે, અથવા ઇનડાયરેક્ટ ફોર્મમાં કેટલીક વસ્તુઓ હોય કે જે આપણે કીધી હોય ત્યારે એ ડાયરેક્ટ ફોર્મમાં ન કીધી હોય, એવા કોઈ ફોર્મેટની અંદર આપણને વસ્તુ આપેલી હોય તો આપણને આઈડિયા આવે. બરાબર. તો અહીંયા આયોડોફોર્મ જે છે એની વાત આપણે કરી. હા, પહેલા આ તમે નોટ ડાઉન કરી લેજો.
હવે પછી જ્યાં એક્ટિવ મિથિલિન ગ્રુપ પ્રેઝન્ટ હશે તો આ ટેસ્ટ નહીં આપે. શું કીધું મેં? એક્ટિવ મિથિલિન ગ્રુપ. હવે એક્ટિવ મિથિલિન ગ્રુપનો મિનિંગ શું થશે કે અહીંયા CH3 C ડબલ બોન્ડ O બોન્ડ CH2 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ CH3. તો આ એક્ટિવ મિથિલિન થઈ ગયો કારણ કે બંને બાજુથી માઇનસ એમ લાગે. તો આ CH3 નો હાલે, અહીંથી H+ નીકળે એટલે CI2 જ થાય. પછી થર્ડ આઈ છે એ આવતો એટેક કરી શકતો નથી એટલે ફર્ધર રિએક્શન છે એ પોસિબલ નથી બનતી. Properties and uses આના ખાસ જોઈ લેવાના. Iodoform is light yellow colored crystalline smell possessing substance. Its melting point is 392 Kelvin. It is insoluble in water but dissolves in organic liquids like ethanol, ether. As iodine is liberated from iodoform, it is useful as antiseptic in medicines. એક સમયે આયોડોફોર્મનો યુઝ છે એ એન્ટીસેપ્ટિક તરીકે થતો કારણ કે એમાંથી I2 રિલીઝ થતો. Iodoform reaction is used as a test for detection of CH3OH or CH3CO group. તેની પ્રેઝન્સ છે એ ફાઇન્ડ કરવા માટે આ યુઝફુલ છે એમ કહી શકાય. હવે લાસ્ટમાં આપણે એક ખાલી DDT કરવાનું રહ્યું છે. ફ્રીઓન છે ડાયફ્લોરોમિથેન CCl2F2 ફ્રીઓન કહેવામાં આવે છે. તો એ બધા પહેલામાં યુઝ થાય. ફ્રીઓન is a colorless odorless gas, boiling point 243 Kelvin. Metal does not corrode because of its effect. It is more used in refrigerator and air conditioner. બરાબર, તો એ ત્યાં યુઝ થતો. હવે તો એને ચેન્જ કરતા ગયા છે ને જેને કહેવાય કે જે લેસ હાર્મફુલ ફોર ધ એન્વાયરમેન્ટ હોય એવા કમ્પાઉન્ડ્સ છે એ યુઝ કરે છે હવે. DDT તો આમાં જસ્ટ એનું નેમ છે પેરાડેશ ડાયક્લોરો ડાયફિનાઇલ. તો પહેલા ડાયક્લોરો ડાયફિનાઇલ જોઈએ. આ બધું બરાબર. તો આ પેરાડેશ બે અલગ અલગ ફિનાઇલ છે એટલે પેરાડેશ ડાયક્લોરો ડાયફિનાઇલ. ટ્રાયક્લોરો ઇથેન એટલે આ વચ્ચેનો જે કાર્બન છે એમાં ટ્રાયક્લોરો ઇથેન આમ થઈ ગયું. પેરાડેશ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. તો DDT નો યુઝ છે એ નોર્મલ આપણને ખબર છે અને એની સિવાય બીજું કાંઈ આમાં છે નહીં એટલે કાંઈ હું તમને વધારે કરાવતો નથી. પ્રિપરેશન મેથડ ઓલ્ડ સિલેબસમાં હતી, એનો કોઈ બીજો યુઝ હવે છે નહીં. વર્ષો પહેલા યુરોપે તો અમેરિકાએ બધાએ DDT છે એ પ્રોહિબિટેડ કરી નાખી હતી. આપણું કન્ટ્રી એવું છે કે એમાં હજુ બધું ચાલે છે, રામ ભરોસે. ઓકે, અહીંયા આપણું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. મોસ્ટલી બધા કેસીસ કે બધી જે કાંઈ મેટર છે થિયોરેટિકલ પોર્શન કમ્પ્લીટ કરી દીધો છે. બરાબર.